ગુડ મોર્નિંગ જય મુરલીધર, કેમ છો બધા મજામાં? હાલો ભાઈ, ક્યાં હું દવા વાગ્યા 5 વાગ્યા છે, 5 સવા 5 જેવું થયું છે. એકાદી મેં દોઈ લીધું, બીજી કંઈ બેઠો ધોઈ નાખી મેં. હાલો ભાઈ, વાગ્યા છે 7:30 અને હેને અમારે હેને વાહિંદા હાલે છે. બેન ભરતી જાય છે ને આપણે નાખતા જાય. શીરો ને લાપસી હો. અરે ગુંદી ભાત હમણાં નથી, હમણાં શીરો ને લાપસી અને ઘી ખીચડી. હા આમાં ઘી બહુ પડી ગયું. હા આજ તો ઠંડી બહુ છે, આજ તો ઠંડી બહુ છે. કોણ ગયું? હાલો નાખી દઈએ. હાલો અમારા હે ને હેતુબેન ઉઠી ગયા છે, ચા પાણી પીધા. જય શ્રી કૃષ્ણ. બેન એક મોજું ખિયા ખોવાઈ ગયું. ખાટલામાં ખોવાનું કે ખાટલામાં ખોવાઈ ગયું એ તમારે તો છે બેન. હેતુબેન ને કઈ હે ને રહોડામાં જ રહી જાય, બાયણે ના નીકળતી. એક મોજું લઈને રખડે. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાઈને. વાગ્યા જો 7:30 જેવું થયું ને વાહિંદા કરાવી અને પછી રોટલી કરી અને બે બીન ભાઈ ખાઈ લીધી ગરમા ગરમ રોટલી ને અમે બધા હવે ખાવાનું બાકી છે, પણ રખડી જરીક શક્કર મારી લઈને ઢાળવામાં. જો હે ટમેટી આમાં કેવા પાકી ગયો. હા પૈખાથી વાહ વાઈ છે અને આને તો માલ થવા જ નથી દેતા. સીતા ફરી દેતા એટલે આ મોઢ જબરો થઈ ગયો, પણ આને ભાંગી દે. આને ભાંગી નાખ્યો ન કરો. આમાં ઉમા મોર આવ્યા છે ને આમાં આ ત્યાંથી વડો હતો તો આમાં એક ડાયરખી જ રેવા દીધી હતી. આયા પીહી ભાંગ નાખ્યો તો જો. એકવાર આ લીંબુડી એક લીંબુ આવ્યું હતું પરવા, કંઈક 20 આવ્યા છે કે જાજા આવ્યા હતા અને અવારતા 3 વિના ના આવવાના હે. હા આમાં જો એક પોપી આમ ગલ હે. અને આ પોપિયું જોશનાન માં કે તારું. હાલો હવે હીરાવી લઈ તો રોટલી કરીને એક વાર ઘૂમરો મારી. હા મારે ઘૂમરો મારો પૂરા દૂધ દેવા જાવ. અહીંથી નીકળતો જ છે કા જવાટી. જો અહીંયા એક ગોલવાળું હે. આમાં ઝીણી ટમેટી હે કે કેવા અસલ ના થઈ ગયા. હા થઈ ગયા હતી. પરવા શું હોય, પરવા રૂજ પેવી ના હોય તો કામ જેણી પરવા બહુ થઈ નહોતી. આ લખણ આ ડુંગળી અમારે બહુ ઝીણું લહણ છે હજીમાં. અમારે જો આવું હજી તો આવું છે. હવે અસલ થઈ ગયું. હા ભરસક ક્યારો હે. હા આ બીટ હે ને
વાં છે તે ત્યાં તો કુંજ જોવાઈ જાય બી હા ત્યાં ટમેટા કેવા બાકી વડાના જીરા કોણ હવે કોઈ કરવાની થાય ટમેટા લે જતા રીંગણા ગોટા રૂપાયા કયું ના અરે આપણે એમાં ઘર પાસે વાવી હતી આ ટમેટું લાઈક થયું તું હા હાવ સુંદરી જોઈ લ્યો જોતા મરસા મરસા પણ ઈ લઈ જાત નહીં બનવા ના એ આની લહણ ને ધાણા ભાજી નાખીને ચટણી કરીને બહુ જ મજા આવે એ ચટણી કરતા અમે સેતી રૂમઝૂમ છે હું જાય તો લેતી જાય સૈણામાં પોપટાવ થઈ ગયા હાલો જરીક સૈણા જોઈ આવી પોપટા થઈ ગયા અહીંયા થઈ ગયા આમાં બહુ જ છે હાલો જરીક જોઈ લઈને પછી હવે ઘેર જઈને હીરાવી લઈ અમારે હે ને છીણા પાવાના હે ને તારે મને તાજ પડે છીણા ખાવા તાજ પડે ને છીણા ખાવા હાલો તો જાઉં હાલો છીણા આજ હે ને 3-11 છીણાના હે ને એ અમારે પાવા હે ને હેતુબેન આવી ગયા કે આમાં છીણા ખાવા હાલો ને છીણા ખાઈ નીકળીએ તમે વાયવાથી છીણા ખાઈ તાજ પડે કે હાવ ડાગલું હમણાં બહુ દીકરા માં અહીંયા હજી ભરાણા નથી એવા અને તાણે ઘણી દીધી હવે હે ને આજે હે ને પાછા પાઈ દેવા હે કા પાઈ દેવા ને હાલો તો અમે હે ને પાઈ દે અહીંયા લાઈનનો એક ખાંડો ગલો પાઈ દે તું વારે ને નાખો નહીં ભાઈ હાલો તો હું વારી બીજું હું હાલો વાગ્યા 9 અને જો આજ મારે પાપડ બનાવવા છે તો જો ચોખાના લોટના બનાવવા તો ચોખાનો લોટ સારી લીધો ને પછી હે ને પાણી ગરમ ઉકળવા મેળ્યું હતું તો એમાં મરચાં ધાણા ભાજી જીરું થોડીક વઘાણી ને પાપડ ખારો મીઠું ને એમાં નાખી દીધું હતું તો એ પાણી આમાં નાખી દીધું અને આપણે લોટમાં નહોતો નાખ્યો પાણી આમાં લોટમાં નાખ્યો તો જેટલું જોઈને એ આપણે આમાં નાખી દઈએ તો જો મરચાંવાળું પાણી નાખી દીધું અને હવે ઉમાં જોતું છે ને એવું આમાં નાખતા જાઉં અને હલાવતા જાઉં અને લોટ તૈયાર કરી લઈએ ને પછી છે ને બાફવા મૂક્યું એકવાર આને લોટ બાંધી લઈ પછી થોડોક ઠરી જાય પછી છે ને બાફવા મૂકી દેવું ભાતીયું ઓલામાં ઢોકરિયામાં પછી બફાઈ જાય ને પછી છે ને એને મહરી લેવું અને પછી આપણે બાંધવું હાલો એકવાર આને આપણે હલાવીને બાંધી લઈને દેખો ખીચી તૈયાર કરી લઈએ હાલો જો લોટ મહરી અને એકદમ હેરખો મહરી અને જો આવી રીતના હે ને લોટને વરાળમાં બાફો છે આ બધે બાફવાનું છે અને આ બાફવાનું હાલે છે અને આગળ એક ખાણો બાફી અને આના ઉપર મસ્તરી નાખ્યો છે અને હવે આપણે એને મેળી ઉપર વણવા જાઉં હાલો મેળી પર જઈ અને વણવા માંડીએ
કાગળ ને બધું પાથરી હાલો હાલો ભાઈ વાગ્યા હે 11 સાડા 11 જેવું થયું છે અને અમારે હે ને આ જો મહેમાન આવ્યા હે બેન એ ત્યાં વહેલા આવ્યા હતા ભાઈ અહીંયા આવો કેમ છે મજા મજા હા તા મારો લહણ હો ખૂંદી ના નાખજો પાણી પાવ કે ને હા પાણી જીરામાં ના પાજો ને બગાડ આવી વળી લહણ ને પાવ તો આ ઈને હાલે હા જીરામાં ના જાજો ને ટાંકો ખાલી ના કરી દેજો બાથરૂમનો તમે બે હા નહીં કર્યો તો હવે હાલો ઘરે નથી જવું ના કેમ તમારે હતા બેન અમારે જમ દવા દવા છાંટવા કીમાં આમાં એ શું છે લસણમાં લસણમાં તો માપની દવા છાંટજો બેન આવ્યા છે ને એ અટાણે લગ્ન જોઈએ હજી બપોર પછી એક બેન આવી છે જામનગરથી ને અહીંયા છે ને હાલે છે જો બેન છે ને પેન ડ્રાઈવ જોઈ છે જય શ્રી કૃષ્ણ બેન આ બેન તમે શું કરો છો હા હા પરોઠા હાલે કા મેથી વાળા ના ના અટાણે લહણમાં હેતુબેન ગીએ એક દવા છાંટી હું માપની છાંટજો દસ વીઘાનું લોણ છે ના રે ના કઈ નહીં થાય પાણી પાય છે ને ભલે હાલો પરોઠા બનાવી લ્યો પછી જમણવાર મળી જાય સેવ ટમેટાનું શાક છે કઈ વાંધો નહીં હાલો ભલે હાલો પછી બપોરા કરી લઈશું હલો વાઈકો એક અને જો એક ખાટલો બાયણે મૂક્યો થોડાક મેળી ઉપર મૂકવા અને બીજા એટલા કર્યા છે અને હજી હે ને એટલાથી જાજી રાત હજી થાય છે હવે એક વાગ્યો છે તો બપોરા કરી લઈ ને પછી થોડાક વણવાના છે ખાઈ પીને પછી વણ્યું ને એટલા વણ્યા છે અને આની ખીચી હાવ ઠરી જાય ને તો એ આપા પણ વણાય ફાટે નહીં જો એટલા વણ્યા ને બપોરા કરીને થોડાક સહી વણી લે માહિયા રોટલા કર્યા દસરાઈ ભેગું ફેરવી પછી સેડા પાવા ગયો તો ને બાપો હાલો બપોરા કરી લઈ હાલો ભાઈ વાગ્યા હે બેન આપણે જઈએ બેનને તેડવા મંદિરના પાટીએ ઘોડો લઈ વાગ્યા હે 4:30 અને હવે હે ને ભેંસું પાવાની છે વાંચી જો કે લઈ લીધી અહીંયા એ તો પાઈ લીધી ને બે ભેંસું દોવાઈ ગયું બેન દોઈ ગયા છે આંબરડી વાળા અને આ નવા મહેમાન જે આવ્યા ને એ તો મરચાં મોરવા માંડ્યા અથાણા કરવા કે બેન આથણા કરવા પણ ઘરની માખીઓ નથી કરવા દેતી એવું છે હરદન મોરવા આ ઘરની માખીઓ જો ને અમારે માખી બહુ છે બેન ને બેન હલવો લઈ આવ્યા છે પેડા જઈને હા પેડા જેવો હા એમાં માવો નાખીને બને માવો નાખીને બનાવ્યો હા અમારે ઘરની ભીંગ દોવા દીધી શરમ નહીં જાય તો સારું હાલો અમે હે ને મારે હજી 4 ભેંસો પાવાની હોય બાપાની છોડીને હું પાવા લાગું પછી બે હું વેલેરી આજ દોઈ લઈ તો મારે હજી જવાનું હોય ટેપડા સાંજે એટલે કે વેલેરી દોઈ અને વેલેરા ચાઈ હાલો ભાઈ વાગ્યા 6:15 ને આપણે એને માલ બાલ દોઈ લીધા હે અને હવે આપણે નાઈ ધોઈને ફ્રેશ થવાનું હે
પછી જવાનું છે ઢેબડા. એટલે અને બાપા લગભગ 10 આજે 3 પાટિયા એ તેલ કઢાવવા જવાના હે. પાડોશી જાય છે તો ટેમ્પીમાં નાખી દઈએ તો લગભગ તો જાહે જ. મારે જવાનું છે ઢેબડા. જાય તો જાય લગભગ તો લઈ જ જાય એટલે તો નાઈ થઈને ફ્રેશ થઈ જાય પહેલાં. હાલો જો વાઈગા હે 6:30 જેવું થયું હે ને માને બે ભીહું દોવરાવ્યું ને તુવેર બાફવા નાખી અને હવે જો ચા કર્યો હે તો ભાઈ સૈનામાં પાણી વારે હે તો એને આવી ચા દેવા. અહીંયા આવી કે અહીંયા આવું તો એને આવી ચા દેવા. હે હા વાલો આવા કંઈક હે સૈના. ચાલો ચા દઈ ભાઈ પી લઈએ તો પછી ઘરે જાઉં. માં પાપડ ભરે હે તો હજી આજ તો હુકાઈ ના જાય. કાલ પાછા હુકવવા જો હે તો આજ છે ને લોયામાં ભરી લઈએ. કાલ પાછા હુકવી દે હું ને બાપા આખડી ચાહે દૂધ દેવા. તો હાલો ભાઈ ચા પી લઈએ ને તો હું ઘરે જાઉં. હાલો ભાઈ વાગ્યા હે 7:30 જેવું થયું છે. આપણે નહીં તો ફ્રેશ થઈ ગયા હે ને ઓલા નીકળી ગયા હે બેન ને બનાવીની. તો આપણે અહીં માર્ગમાં ઊભવાનું છે. હવે હે ને જાય ખેલેરા અને હે ને બેન ને એ જો અહીંયા ટીવી જોઈ છે. આપણે લગ્નની કેસર કઈ પેન ડ્રાઈવ ચડાવી છે. એન્ટ્રી હાલે છે. હવે હે ને જાજુ દેખાડવું નથી મારે થાય મળું તો હું નીકળું હવે. હાલો મળીએ પછી. હાલો ભાઈ જો અમે હે ને ટેપડે જઈ ભૂગવા આવ્યા છે. હવે ફોર વ્હીલમાં બેઠા જઈને એક અહીંયા નંગ બેઠો ને એને લેવાનો થતો નથી. એને દેખાડવા જ નથી લે ના પાડે છે. એ જ નાયા નથી ને એટલે નથી દેખાડવા. હા પછી મને આગળ હે ને મામા બેઠા આ બાજુ ભાઈ બેઠો મજામાં. મજામાં ને મજા જરી કઈકલી લાઈટ ચાલુ કરી લ્યો મોટું હરખું દેખાઈ જાય. હા રેડી રેડી રેડી. આમ જ ફેરવું ન કહે ને આજ છેલ્લી વાર હું આવું છું બ્લોગમાં. હવે પાછી તા કેદી આવી ના લઈ લઈ હજી. એમ હા એકવાર હજી લઈ લઈ. આને કહેજે વાંચી બે વિડીયો ઉતારીને તને મોકલે. એ તો તોય હાલી જાય અમારે. તો હું મારો તબેલો પછી દેખાડી હા. તમને. બેનનો તબેલો બતાવ્યું આમાં. ત્યાં વયા જાય ને પછી નિરાતે ઉતારી અને મોકલી દે. હવે હે ને ભૂગવા આવ્યા થઈ. હાલો હવે મળશું. હાલો વાઈગા હે પુણાર ને આપણે હે ને જમવામાં દાળ ભાત બનાવ્યા હે. જાય ભાત બફાઈ ગયું છે અને મસ્ત દાળે વઘારાઈ ગઈ છે. તો દાળ ભાત બની ગયા હે ને આજે આપણે પાપડ કર્યા છે ને પાપડ તરવા હે. હજી થોડાક લીલા હે હાવ નથી હુકાણા. હજી કાંઈ હુકવવાનું હે પણ આ તા હુકલ જેવા લઈ અને ટ્રાય કરું હું કેવા થાય ઈચ્છે કે નહીં કે એવું. હજી કાંઈ હુકવવાનું છે એમડીમાં ના હુકાઈ જાય તોય વાંધો નથી. ચાલો જો પાપડ તરી લઉં ને તો પછી જમી લઈ. માં જોઈને સિરિયલ નરસિંહ મહેતા વાળું એને કાયમી સિરિયલ જોવું પડે તો માં એ જોઈ બાકી બધું ફોન જોઈ અને હું જો આ પાપડ તરી લઉં ને તો પછી તૈયાર પણ કરી લઉં. હાલો ભાઈ આપણે હે ને આપણે મોહિયાર ને ત્યાં એનો હે ને જે તબેલો છે અત્યારે એમાં પાડો જોઈએ. હેલિયો પાડો તો કે આમાં એવું દેખાય નહીં. એમ છે હો. બધા એમ છે.
હું તો ઠીક પણ પાછા બળ જોઈ એમ છે જોઈ પૂરા બધા હાલો આજે મજા ને અહીંયા સાપાણી પી લઈ પછી જા હાલો ભાઈ વાગ્યા હે 12:30 અને આપણે એને ઘરે આવી ગયા છે અને હવે એને આજનો વિડીયો અહીંયા પૂરો કરી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ